નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે કોઈ સિઝનની અંદર જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ છીએ મિત્રો, અને આ પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે મિત્રો આપણે આપણી જમીનની અંદર રાસાયણિક ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છીએ મિત્રો, અને અંતે આપણું ઉત્પાદન ઓછું આવે છે. અને રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગ થકી આપણી જમીનની જે મિત્રો ફળદ્રુપતા છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે મિત્રો. તો મિત્રો આ જે ફળદ્રુપતા એક દીના સમયે એટલે કે આવતી પેઢીના સમયે મિત્રો જો ઘટી જશે તો હકીકત આપણી જે કોઈ જમીન છે મિત્રો એ પાકની વાવવા લાયક જમીન નહીં રહે મિત્રો, અને અંતે આપણને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણી જે આગળની પેઢી આવવાની છે એના માટે ફળદ્રુપ અને સારામાં સારી જમીન છોડીને જઈએ મિત્રો, કે જેના થકી આવતી પેઢીના આપણા જે કોઈ વારસદાર હોય મિત્રો એ લોકોને સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. અને હાલની જે સિઝન ચાલતી હોય એની અંદર મિત્રો પણ આપણી જમીનની અંદર ફળદ્રુપતા કેવી રીતે વધારવી અને એના દ્વારા આપણું ઉત્પાદન કેવી રીતે વધારીએ મિત્રો, તો એનું એક પગલા વિશે મિત્રો આપણે હવેથી આપણી જમીનની અંદર જીવામૃત જે આવે છે મિત્રો એનો જો ઉપયોગ કરતા થઈ જશું તો આપણી જમીનની અંદર સારામાં સારું ઉત્પાદન ધીમે ધીમે વધતું જશે, અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થતો જશે મિત્રો. એનાથી આપણો ખર્ચો પણ મિત્રો ઓછો થશે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે જીવામૃત શું છે મિત્રો. હવે મિત્રો આ જે જીવામૃત છે એ હકીકત ગાયનું મૂત્ર, ગાયનું છાણ, એની સાથે મિત્રો દેશી ગોળ, અને એની સાથે મિત્રો ચણાનો, મગનો કે અડદનો લોટ, અને એની સાથે જે કોઈ જગ્યા એટલે કે જંગલ હોય, કોઈ ઝાડ હોય એની નીચે મિત્રો જે કોઈ જમીન છે મિત્રો, એટલે કે જંગલમાં જે કોઈ જમીન છે જે જગ્યા ઉપર રાસાયણિક ખાતરનો ક્યારેય પણ ઉપયોગ ન થયો હોય એવી જમીનમાંથી એક મુઠ્ઠી જમીન લાવી અને મિત્રો આ પાંચ વસ્તુનું તમે મિશ્રણ કરશો તો મિત્રો એ એક પ્રકારે જીવામૃત બનતું હોય છે. હવે મિત્રો આમ તમે ખાસ કરીને જોવા જશો તો આ જે જીવામૃત છે એ ઘણા બધા ખેડૂત મિત્રો એક ઓર્ગેનિક મિશ્રણ માનતા હોય છે મિત્રો, પરંતુ આ જે મિશ્રણ છે મિત્રો હકીકત એક ખાતર તરીકેનું પણ આપણી જમીનની અંદર કાર્ય કરતું હોય છે, અને મિત્રો ઘણા બધા ફાયદાઓ આ જીવામૃતના હોય છે મિત્રો. હવે જીવામૃત કેવી રીતે આપણે બનાવવું મિત્રો એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો 200 લીટરનું પ્લાસ્ટિકનો જ મિત્રો ડ્રમ લેવાનું છે. આપણે તાંબુ, લોખંડ કે પિત્તળનું ડ્રમ લેવાનું નથી મિત્રો, કે સ્ટીલનું પણ ડ્રમ લેવાનું નથી. ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકનું ડ્રમ લેવું હિતાવહ બનશે મિત્રો. એની અંદર આપણે મિત્રો 200 લીટર જે પાણીનો ડ્રમ છે એની અંદર 170થી 80 લીટર જેટલું આપણે પાણી નાખવાનું છે મિત્રો. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પાણી ખારું ન હોવું જોઈએ. ખાસ કરીને મીઠું પાણી હોય તો સારામાં સારા રિઝલ્ટો આવશે, એટલે કે નેરનું પણ પાણી ચાલશે મિત્રો. હવે આ જે પાણી લો છો એની અંદર આપણા ઘરનું જે ક્લોરીનવાળું પાણી આવતું હોય તો મિત્રો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આ પાણીની અંદર જો ક્લોરીન હશે તો જીવામૃતની અંદર જે બેક્ટેરિયા ઉત્પન્ન થવાના હોય એ મિત્રો નાશ થઈ જશે. એટલા માટે આપણે ક્લોરીનવાળું પાણી હોય જો ઘરનું પાણી વાપરતા હોઈએ તો એને 24 કલાક મિત્રો ખુલ્લું રાખશું, અને એ પછી જીવામૃત બનાવવામાં એ પાણીનો ઉપયોગ કરશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે. નકર મિત્રો આપણે નેરનું કે કૂવાનું કે બોરનું જે કોઈ પાણી હોય એ લેવાનું છે, પરંતુ ખારું પાણી લેવાનું નથી. હવે આ પાણીની અંદર 10 કિલો દેશી ગાયનું છાણ લેવાનું છે મિત્રો. ખાસ કરીને તાજું છાણ હોય એ લેશો તો વધારે એવા ફાયદા થશે મિત્રો. એનું કારણ એ છે કે જો તાજું છાણ હશે તો એની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હશે, અને એ બેક્ટેરિયા જીવતા હશે મિત્રો, અને એ બેક્ટેરિયા મિત્રો સજીવ તરીકે અંદર હશે મિત્રો. જો મિત્રો જૂનું છાણ આપણે લેશું તો એની અંદર બેક્ટેરિયા એક તો સુસુપ્ત અવસ્થામાં વહી ગયા હશે, અથવા ઘણા બધા બેક્ટેરિયા મરી પણ ગયા હશે મિત્રો. એટલે ખાસ કરીને
ગાયનું તાજું છાણ લેવાનું છે, ખાસ કરીને દેશી ગાયનું જ લેવાનું છે મિત્રો. ભેંસ કે જાફરાબાદી કે કાંકરેજી ગાય એવી કોઈ પણ ગાયનું લેવાનું નથી. ખાસ કરીને દેશી ગાયનું લેશો તો દેશી ગાયના છાણની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધારે હોય છે, જેથી આપણને સારામાં સારો ફાયદો થતો હોય છે મિત્રો. હવે દેશી ગાયનું છાણ લીધા પછી મિત્રો એની અંદર આપણે 10 લીટર દેશી ગાયનું મૂત્ર લેવાનું છે મિત્રો. આ મૂત્ર જેટલું જૂનું હશે એટલું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. દેશી ગાયના જે કોઈ મૂત્ર છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ મિત્રો ખૂબ જ પ્રમાણમાં વધારે હોય છે, એટલે કે એઝેટોબેક્ટર જેવા બેક્ટેરિયા પણ અંદર વધારે પ્રમાણમાં હોય છે મિત્રો, જે નાઇટ્રોજનની પૂર્તિ આપણા પાકને કરાવતા હોય છે મિત્રો. હવે ત્રીજા નંબર ઉપર 2 કિલો દેશી ગોળ લેવાનો છે મિત્રો. આ દેશી ગોળની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, જે આપણા જે કોઈ બેક્ટેરિયા બનાવવાના છીએ એનો આ દેશી ગોળ એક પ્રકારનો ખોરાક છે મિત્રો. હવે એની સાથે આપણે મિત્રો 2 કિલો ચણાનો અથવા તો મગનો અથવા તો અડદનો લોટ લેવાનો છે મિત્રો. આ લોટ મિત્રો છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તમે અને હું બંને જાણીએ છીએ મિત્રો કે પ્રોટીન હંમેશા નવા કોષ બનાવવાની અંદર ખૂબ જ ઉપયોગી બનતું હોય છે મિત્રો. એટલે કે આપણે જો કોઈ જીવામૃત બનાવીએ છીએ મિત્રો એની અંદર જે કંઈ બેક્ટેરિયા છે એનું જે પ્રજનન કાર્ય થશે અને મિત્રો નવા બેક્ટેરિયાની ઉત્પત્તિ થશે, એની અંદર આ ચણાના લોટનું ખૂબ જ સારામાં સારું પરિણામ આવશે મિત્રો. હવે મિત્રો એની સાથે આપણે કોઈ પણ સારું એવું જંગલ હોય અથવા તો કોઈ પણ ઝાડ હોય એની નીચે મિત્રો ક્યારે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થયો હોય એવી જગ્યા ઉપરથી એક મુઠ્ઠી એટલે કે 500 ગ્રામ જેટલી ધૂળ લાવી અને આની સાથે મિશ્રિત કરવામાં આવશે તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે આ બધું દ્રાવણ તમે જ્યારે મિશ્રિત કરો છો એના પછી મિત્રો આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘડિયાળની દિશા જે તરફ ઘડિયાળ ફરતી હોય એ દિશામાં આપણે દિવસમાં 2 વાર આ જીવામૃતના મિશ્રણને હલાવવાનું છે મિત્રો. ઘડિયાળની દિશામાં એટલે હલાવવાનું છે કે ઘડિયાળની દિશામાં જો હલાવશું તો આપણું જે કોઈ 200 લીટરનું ડ્રમ છે એના તળિયે સુધી મિત્રો ઓક્સિજન જશે, જેના થકી જે આપણા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે મિત્રો એને સારામાં સારો ઓક્સિજન મળશે. તો એના માટે આવી રીતે પ્રોસેસ કરવાની છે મિત્રો. હવે ખાસ કરીને એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આ જે ડ્રમ છે એને મિત્રો છાયામાં રાખવાનું છે. જો તમે તડકામાં રાખશો તો અંદરના બેક્ટેરિયા મિત્રો મરી જશે, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે તમે ડ્રમ બંધ કરતા હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકના ઢાંકણ વડે જે હવા ચુસ્ત રીતે તમે બંધ કરશો તો પણ મિત્રો બેક્ટેરિયાને ઓક્સિજન ઓછો મળશે અને અંતે મિત્રો બેક્ટેરિયાનું જીવન ટૂંકાઈ જશે મિત્રો. તો મિત્રો આપણે આ જે ડ્રમ છે એને જે આપણે કંતાલના કોથળા આવે મિત્રો એ કંતાલના કોથળા વડે જો ઢાંકશું તો હવાની અવર જવર થશે અને બેક્ટેરિયા જીવંત રહેશે મિત્રો. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે આ જે જીવામૃત બનાવીએ મિત્રો આ જીવામૃતને મિત્રો આપણે ઓછામાં ઓછું 7 દિવસ સુધી રાખી શકતા હોઈએ છીએ મિત્રો. જે આપણે ગોળ નાખીએ છીએ એ મિત્રો એનો ખોરાક છે. 7 દિવસ પછી આ જે બેક્ટેરિયા છે એનો ખોરાક ખૂટી જશે તો બેક્ટેરિયા અંદરો અંદર ખાશે અને બેક્ટેરિયા પોતે ભૂખે પણ મરી જતા હોય છે. એટલા માટે 7 દિવસમાં આપણે જો કોઈ જીવામૃત બનાવેલું હોય એને મિત્રો આપણા પાકની અંદર ઉપયોગ કરી લેવાનો છે મિત્રો. હવે આપણા પાકની અંદર જ્યારે જીવામૃતનો ઉપયોગ કરતા હોઈએ મિત્રો તો પીએસબીના બેક્ટેરિયા છે મિત્રો, એટલે કે ફોસ્ફરસના બેક્ટેરિયા, એના દ્વારા આપણા જે કોઈ જમીન છે એની અંદર ઘણા બધા ખાતરો પડેલા છે મિત્રો, એ અલભ્ય સ્વરૂપમાં છે, એ લભ્ય સ્વરૂપમાં ફરવાય છે અને આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળતું રહે છે મિત્રો. ખાસ કરીને જ્યારે તમે જીવામૃતનો ઉપયોગ કરતા હોય ત્યારે 5 થી 7 દિવસ પહેલાં અને 5 થી 7 દિવસ પછી મિત્રો રાસાયણિક કોઈ પણ દવાનો ઉપયોગ કરી શકો છો મિત્રો. પરંતુ આટલા સમય દરમિયાન તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશો તો જીવામૃતનો આપણને પૂરેપૂરો ફાયદો પણ મળતો નથી હોતો મિત્રો. હવે મિત્રો બીજું જીવામૃતનો ઉપયોગ કરશું તો આપણી જમીનની અંદર જે અળસિયા લગભગ 12 થી 14 ફૂટ ઊંડા વહી ગયા છે એ મિત્રો જીવામૃતની વાસે મિત્રો ઉપર આવશે, એ પણ આપણને સારામાં સારો ફાયદો થશે મિત્રો. જેથી કરીને જમીનની અંદર હોલ પડશે અને હોલ દ્વારા આપણા જે કોઈ પાકની અંદર મૂળિયા હશે ત્યાં સુધી ઓક્સિજન જશે મિત્રો, નાઇટ્રોજન જશે મિત્રો. તો આવા પણ આપણને ફાયદા થતા હોય છે અને આપણી જમીનની ફળદ્રુપતા મિત્રો વધતી હોય છે મિત્રો. તો આવી રીતે આપણે જીવામૃતનો સારી રીતે ઉપયોગ કરશું તો એક દિવસ મિત્રો આપણી જમીન સારામાં સારી ફળદ્રુપ બનશે
અને ઓછા ખર્ચે મિત્રો આપણને વધુ ઉત્પાદન મળશે મિત્રો. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે મિત્રો જ્યારે તમે પિયતમાં આપતા હોય એટલે કે વખાડામાં આપતા હોય ત્યારે મિત્રો તમારે જે કોઈ ડ્રમ છે એની સાથે જે કોઈ નળ લગાવેલો હોય એના દ્વારા આ 200 લીટર 1 એકરમાં ઉપયોગ થાય એ રીતે નળ ચાલુ કરી અને છૂટા વખાડામાં પિયત કરી દેવાનું છે મિત્રો. જ્યારે ડ્રીપથી કરતા હોઈએ પિયત ત્યારે મિત્રો વેન્ચુરી દ્વારા પિયત કરવાનું હોવાથી આ જે જીવામૃત છે એને 2 થી 3 વાર મિત્રો ગાળી અને પછી તમે ઉપયોગ કરશો તો સારામાં સારા રિઝલ્ટો આવશે મિત્રો. હવે જ્યારે ઉપરથી છંટકાવ કરવાનો હોય તો આપણો પાક જ્યારે વૃદ્ધિ વિકાસની કન્ડિશન હોય ત્યારે મિત્રો બીજી અવસ્થા ફૂલ બેસવાની અવસ્થા હોય એ સમયે તમે આપી શકો છો. ત્રીજી અવસ્થા જ્યારે ફળ બનતું હોય ફૂલમાંથી ત્યારે તમે ઉપરથી છંટકાવ કરશો તો મિત્રો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. આનું માપ એવું છે મિત્રો કે 15 લીટરના પ્રતિ પંપની અંદર 1 થી 1.5 લીટર તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. ફ્લાવરિંગ અવસ્થાએ મિત્રો ફ્લાવરિંગ વધુ બેસાડે છે, ફ્લાવરિંગ ખરતું બચાવે છે અને ફ્લાવરિંગની અંદરથી ફળ બનવાની પ્રોસેસમાં પણ સારામાં સારા ફાયદા થશે. ફળ બની ગયા પછી ફળ ખરતું અટકાવશે, પછી ફળમાં જે કોઈ સડો બેસવાનો હોય એ સડો પણ નહીં બેસવા દે મિત્રો. ફળમાં કુદરતી મીઠાશ આપશે મિત્રો. તો આવા પ્રકારના ફાયદાઓ થતા હોય છે મિત્રો. તો મિત્રો આપણા પાકની અંદર જીવામૃતનો ઉપયોગ કરીએ તો જેના થકી આપણી જમીનની મિત્રો દિવસે ને દિવસે સુધરતી જશે અને મિત્રો ફળદ્રુપ બનતી જશે. જેના થકી આપણી જે કોઈ આવનારી પેઢી હશે મિત્રો એને આપણે એક સારામાં સારી ફળદ્રુપ જમીન ગિફ્ટમાં આપીને જશું તો એ લોકો પણ સારી રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે મિત્રો. તો હવે મિત્રો ધીમે ધીમે આપણી જે કોઈ રાસાયણિક ખેતી છે મિત્રો એને ઓછી કરી અને મિત્રો આવી રીતે આપણી જમીનની અંદર ધીમે ધીમે ઓર્ગેનિક ઉપર આવશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો હકીકત 1 વાર 2 વાર 3 વાર 4 વાર એવી રીતે તમે જીવામૃતનો ઉપયોગ કરશો તો ધીમે ધીમે આપણી જમીનની અંદર સારામાં સારા ફાયદા થતા જશે મિત્રો. એટલે હવે મિત્રો આપણે આવતી પેઢીને સારામાં સારી જમીન આપીને જઈએ મિત્રો. તો આવી રીતે તમે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો મિત્રો. મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો.